બરહાપીણા નટવરવપુ વિવરદ વાસમ કનકપિશો રંધરા વર્ણ અધરસુદયા પૂરય વૃંદા રમ્યા સ્વપદરમણ પ્રાવિશત કસ્તુરે તિલક લલાટ પટલે ભક્તસ્થલે નાશાગરે વરમૌક્તિકમ કરતલે સર્વાંગે હરિચંદનમ સુલલિતમ કંઠે ગોપાગ્રે પરિવેષ્ટિતો વિજયતે ગોપાલ નમો ભગવતે વાસુદેવાય નમો નમઃ શ્રી પૂર્ણ પુરુષોત્તમાય નમો શ્રી ગોપીજન વલ્લભાય નમો નમઃ નંદનંદન યશોદાનંદન શ્રી હરિનારાયણના ચરણોની અંદર વંદન કરી નારાયણનું વાંગમય સ્વરૂપ એવા ભાગવતજીના ચરણોની અંદર વંદન કરી ભગવાન વેદવ્યાસજી, સુખદેવજી મહારાજ અને સદગુરુ પરમાત્મા તેમના ચરણોની અંદર વંદન કર્યું. માતા પિતા અને ગુરુ મહારાજના ચરણોની અંદર વંદન કરી શ્રીમદ ભાગવતનું અધ્યયન કરતા અને માં સરસ્વતીના ઉપાસકો એમના ચરણોમાં વંદન કરી આપ સૌના હૃદયમાં બિરાજતા ભગવાન નારાયણને મારા વંદન કરી સાથે બધાને ઓમ નમો નારાયણ. હલો હલો એમાંથી બે ઓછો કરો, બે. હલો 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 ગઈકાલના સત્રની અંદર જે વ્યક્તિ સંસારમાં રહી અને પણ ભગવાનની ભક્તિ કરી શકે એવું
મનુરાજાના સંતાન પ્રિયવ્રતનું આપણે વૃત્તાંત સાંભળ્યું. બ્રહ્માજીના ઉપદેશથી, બ્રહ્માજીની આજ્ઞાથી, બ્રહ્માજીના કહેવાથી પ્રિયવ્રત રાજા ભગવાન સૂર્યનારાયણના પરમ ઉપાસક હતા. એ પણ આ સંસારની અંદર જોડાણા. કાલે આપણે ઘણી એવી કથાઓ સાંભળી કે સંસારમાં રહી અને તમે ધારો ને તો પરમાત્મા સુધી પહોંચી શકો. કેમ કે પશુ કી પનિયા બને એક નરકો કછું ન હોય. પશુ કી પનિયા બને એક નરકો કછું ન હોય, પણ નર જો સત્કર્મ કરે તો નરી નારાયણ હોય. નરમાંથી જ નારાયણ થવાય. પણ એના માટે કોઈ એવા સાધુ, કોઈ એવા સદગુરુ, સાચો માર્ગ બતાવવા વાળા કોઈ એવા ગુરુ જો આપણને મળી જાય ને, એટલે મિલે કોઈ યશો સંત ભક્તિ પહોંચા દે ભવદરિયા. મહાપુરુષો લખે છે કે જોખમ ભર્યો જહાજ અમારો. આપણી પાસે કઈ દ્રવ્ય હોય અને રાત્રિના સમયે ક્યાંય જવું હોય તો આપણે કોઈની મદદ લઈએ, એમ કહીએ ને ભાઈ મારી હારે હાલો ને, થોડું જોખમ છે ને, એટલે એક કરતા બે વધારે સારું. એમ મહાપુરુષો કહે છે જોખમ ભર્યો જહાજ અમારો. આ જોખમ ભર્યો જહાજ છે. આમાં કેટલું છે એને જો વ્યક્તિ સમજી જાય ને, મેં કાલે પણ કહ્યું હતું કે આપણે ઉપરથી આને બહુ શણગારીએ છીએ, પણ ઉપરથી મજા અંદરની છે. પણ એ તો કોઈ એવા સદગુરુ મળે તો થાય. નહીં તો 7 સ્ટેપ છે પરમાત્મા સુધી પહોંચવાના. યમ નિયમ પ્રાણાયામ આસન ધ્યાન ધારણા સમાધિ. આ 7 સ્ટેપ જો તમને આવડતા હોય એટલે જેમ સાંસારિક જીવનની અંદર આપણે વ્યક્તિથી વાત કરે ને, એ જ રીતે વ્યક્તિ ઈશ્વરથી વાતો કરે, ભગવાન સાથે વાતો થાય. પણ એના માટે આ 7 સ્ટેપ જરૂરી છે. યમ નિયમ પ્રાણાયામ આસન ધ્યાન ધારણા સમાધિ. પેલું આસન આવે. હવે મેં કહ્યું એમ 3 કલાક જો આપણે એક આસન ન બેસી શકતા હોય તો ઉપાસનાની તો શું વાત કરવી. શાસ્ત્રીજી કે કથામાં તો બહુ મજા આવે છે, પછી છે ને પણ એ કોઈ સદગુરુની કૃપા થાય. 3 વસ્તુ મળે ને વ્યક્તિને ત્યારે તમે આવા યજ્ઞો કરી શકો. ખાલી પૈસાથી ન થાય હો, ખાલી શરીરથી પણ ન થાય, અને ખાલી સમયથી પણ ન થાય. આ દુનિયાની અંદર એવા કેટલા લોકો છે કે જેની પાસે કેટલા પૈસા છે ને એ ગણવા માટે એને નોકરો રાખવા પડે. એની પાસે કેટલા પૈસા છે એ ગણવા માટે પણ એને નોકરો રાખવા પડે. હવે એને તમે એમ કીધું હોય છે કે 8 દિવસ તમારે બેઠા બેઠા કથા સાંભળવાની,
તો શું કહેશે ખબર છે? અમારી પાસે સમય નથી. સંપત્તિ છે પણ સમય નથી. હવે ઘણા વ્યક્તિ પાસે સમય છે, કથામાં આવવાની બહુ ઈચ્છા થાય પણ કે બેહાય નહીં, શું કરવું? પડોઠી વળે એમ નથી. એની પાસે શરીર નથી. સમય છે પણ શરીર નથી. ઘણા પાસે સમય છે અને શરીર છે, તો એની પાસે સંપત્તિ નથી. એટલે તમારા ઈષ્ટની પૂર્ણ કૃપા હોય અને આ ત્રણ વસ્તુ જ્યારે એક થાય, સમય, શરીર અને સંપત્તિ. અમારો રોજનો વિષય છે, આ શ્રીફળમાં પાણી સુકાઈ ગયા હોય, મુહૂર્ત આપ્યું હોય ને પછી શ્રીફળમાં પાણી હોય, સુકાઈ ગયું હોય. શાસ્ત્રીજી જ્યાં તૈયારી કરીએ ને ત્યાં કાંઈક ને કાંઈક, પણ એનો સમય ન પાક્યો હોય. એટલે મુહૂર્ત લઈ ગયેલા શ્રીફળો એમને પડ્યા હોય. પેલી તમારા ઈષ્ટની કૃપા, પરમાત્માની કૃપા થાય અને આ ત્રણ વસ્તુ જ્યારે તમને પ્રાપ્ત થાય, સમય, શરીર અને સંપત્તિ, આ ત્રણ એક સાથે મળે ને ત્યારે વ્યક્તિ આવા જ્ઞાન યજ્ઞ કરી શકે. ત્યારે તમને આવા જ્ઞાન યજ્ઞની અંદર બેસવાનો, સાંભળવાનો પરમાત્માની કૃપાથી લાભ મળે. એટલે રોજ એટલું તો તમને બધાને ચોક્કસ હું યાદ કરાવીશ કે રોજ સભા મંડપની અંદર બેસો, તમારી પૂજા પૂર્ણ થાય એટલે એક વખત તમે જે ભગવાનને માનતા હો, તમારા હૃદયની અંદર જે પણ ભગવાન બિરાજતા હોય ને, એકવાર એનો પાર માનવો, એકવાર એને વંદન કરવા, એક વખત એને વિનંતી કરવી, એને પ્રાર્થના કરવી, હે નાથ, તારી કૃપાથી અમારો આ મનોરથ સફળ થયો. તમારો ઈષ્ટ કૃપા કરે તો જ આ થાય. અને આવા અમને ઘણા અનુભવ છે. જ્યાં સુધી તમારા ઈષ્ટ, તમારા કુળદેવી, તમારા પિતૃદેવતાઓ એની તમારા ઉપર જ્યાં સુધી પરમ કૃપા ન થાય ને, ત્યાં સુધી વ્યક્તિ આવા જ્ઞાન યજ્ઞ ન કરી શકે. એટલે આપણે એમને માહેલું જવાનું છે, કરતા કર્મ અને કારણ ઈશ્વર છે, એટલું યાદ રાખજો. કોઈ દિવસ કોઈને એમ ન કહેતા અમે કથા કરી એમ. મારા નાથે કરાયું એ બધું થયું. કેવલ ગુરુ કૃપા. જે કાંઈ થાય ગુરુ મહારાજની કૃપાથી થાય. ગુરુ મહારાજ જે કાંઈ મોકલે એ બધું આવે અને પ્લીઝ સદગુરુ કૃપા હી કેવલ, માત્ર ગુરુ મહારાજની. તમારો સંકલ્પ સિદ્ધ થયો એનો મતલબ એ છે કે તમારો ઈષ્ટ તમારી ઉપર રાજી છે. પરમાત્મા તમારી ઉપર પૂર્ણ કૃપા કરે છે. એ આ જ્ઞાન યજ્ઞ છે ને સાબિત કરે છે. અને આ સંસારની જ ભક્તિ છે. જવું છે બેટા? ઉભા રહ્યો, ત્રણે ત્યાં ઉભા રહ્યો. સભા મંડપ ને બધાને કહું છું, આ ત્રણેય અમારા ગોવાળિયા છે. એકવાર જોરદાર તાળીઓથી વધારો. ત્રણેય સ્પેશિયલ એક દિવસ નક્કી કરીને ત્રણેય કે અમારે કથા સાંભળવા જવું.
કેટલા એવા જીવો હોય રાત દિવસ ગાયોની સેવા કરવા વાળા છે, ના જાણે કિસ રૂપમાં નારાયણ મિલ જાય હે, ક્યાં રૂપમાં ભગવાન તમારા ઘરે આવી જાય। दृष्टि में तेरे दोष है, दोष दुनिया निहारती। तकलीफ क्या છે તમારી દ્રષ્ટિમાં? દ્રષ્ટિ में तेरे दोष है અને दोष दुनिया निहारती। तो શું કરવું જોઈએ? क्षमता का आंजणा लो, बस हो गया भजन है। आदत बुरी सुधार लो, बस हो गया भजन। અને મન કે તરંગ માર લો, મનના જે તરંગો છે ને એને દૂર કરો ને એટલે ભજન થઈ ગયું। સેવાકીય પ્રવૃત્તિ હોય એટલે બહાર ન નીકળી શકે। અમે તો ગમે ત્યાં ફરતા હોય, પણ એમનો જ્યારથી ખ્યાલ હતો કે નજીકમાં કથા છે એટલે એ લોકોએ નક્કી કર્યું કે એક દિવસ ગાયોને અમે છૂટી મૂકી દઈશું, એક દિવસ અમારે કથા સાંભળવા આવ્યું। આ ભાવ અને મારા જીવનમાં ક્યારેય પ્રોટોકોલ આવ્યો નથી। ભરતભાઈ બેસે તો એ જ માન સન્માન હોય, અને અમારો ગાયો ચરાવવા વાળો ગોવાળી આવે તો એ જ માન સન્માન હોય। કારણ તો મેં એક દિવસ કહ્યું હતું કે બર્તન સબ ન્યારે ન્યારે, પાણી સબ નહીં। ખાલી વાસણો જુદા જુદા છે, અંદર તો મારો નાથ જે અહીંયા બેઠો છે ને ઈ જ ત્યાં બેઠો છે, ઈ જ આમાં બેઠો છે। પણ ગોતી લેજે, ગોતી લેજે, ઈ ભીતર છે, ક્યાંય બહાર નથી। જેને તમે આ સમગ્ર સૃષ્ટિની અંદર ગોતો છો ને ઈ જ પરમાત્મા મારા ને તમારા હૃદયની અંદર બિરાજે છે। એટલે અમારી એક ભક્તિ લખે, તારા ભગમાં મારો ભગમાં મારો એ નાથ બિરાજે। તારા રે ગઢમાં મારો એ દીખ્યું બિરાજે। એ જોને અંતર પટ ખોલી, એ જોને અંતર પટ ખોલી, હૃદયમાં વસ્તુ છે અનમોલી। હૃદયમાં વસ્તુ છે અનમોલી। સંત સમાગમ વિસ દિન કરીએ, સાંભળીએ શુદ્ધ બોલીએ, સાંભળીએ શુદ્ધ બોલીએ। જોને અંતરપટ ખોલી, હૃદયમાં વસ્તુ છે અનમોલી। ક્યાં? હૃદયમાં। એને બહાર ગોતવાની જરૂર નથી, આપણા હૃદયની અંદર બિરાજે છે।
પણ મળશે કોને? એક ભક્તિ લખે છે, જાન ગુમાવો એ બધાય હાલો જાનમાં. જાનમાં જવું હોય તો જાન ગુમાવો, પછી હાલો બધા જાનમાં. મારો કહેવાનો ભાવાર્થ ઈ છે કે પરમાત્માની કૃપાથી આવો સરસ આપણને માનવ દેહ મળ્યો છે, તો એને સાર્થક કરવા માટે, આ દેહના કલ્યાણ માટે સંસારમાં રહી અને તમે ભગવાનની ભક્તિ કરી શકો. ક્યાંય ગોતવા જવાની જરૂર નથી પરમાત્માને. માત્ર તમારા મંદિર આગળ બેસો, જે ભગવાન તમને વાલો હોય, જે ભગવતી તમને વાલી હોય, રાત દિવસ માત્ર તેનું જતન કરો, તેનું ભજન કરો. એટલે પરમાત્મા 100% જતન કર આપના પ્યારે, કર્મથી આશ નથી. આવું વૃતાંત આપણે પ્રિયવ્રતના ચરિત્રની અંદર સાંભળ્યું છે. અને નામનો જ મહિમા આગળ બાપજી બતાવે છે. નાભી, પછી ભરતજી, અને એ ચરિત્રની અંદર વૃષભદેવની કથા, વૃષભદેવના ચરિત્રની અંદર 9 યોગેશ્વરો, ઈ ચરિત્રની અંદર શ્રીમદ ભાગવતના 6થા સ્કંદમાં પરમાત્માના નામનો કેવો મહિમા છે ને બતાવ્યું છે. શ્રીમદ ભાગવતનો 6થો સ્કંદ, જેની અંદર અજામિલ ઉપાખ્યાન આવે. એક દીકરાના માધ્યમથી તરી ગયો. અજામિલ પોતાના જીવનની અંદર સત્કર્મ કરતો હતો. અજામિલ બ્રાહ્મણ હતો. રોજ દેવ મંદિરે જવું, રોજ યજ્ઞ યાગાદી ક્રિયા કરવી, રોજ સંધ્યા વંદન કરવા, રોજ વનમાં જવું, વનમાંથી સમિધ લાવવા, વનમાંથી પુષ્પો લાવવા, અને રોજ દેવ કર્મ કરવાના. हेलो 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 राधे राधे घनश्याम
ઘનશ્યામ રાધે રાધે કુંજ મેં બિરાજે ઘનશ્યામ રાધે રાધે બિરાજે ઘનશ્યામ રાધે રાધે કુંજ મેં બિરાજે ઘનશ્યામ રાધે 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 કસ્તુરે તિલક લલાટ પટલે ભક્તસ્થલે નાશાગ્રે વરમૌક્તિકમ કરતલે કરે સર્વાંગે હરિચંદનમ સુલલિતમ કંઠે ગોપાગ્રે પરિવેષ્ટિતો વિજયતે ગોપાલ ઓમ નમો ભગવતે વાસુદેવાય નમો શ્રી પૂર્ણ પુરુષોત્તમાય નમો શ્રી ગોપીજન વલ્લભાય નમો નંદનંદન યશોદાનંદન શ્રી હરિનારાયણના ચરણોની અંદર વંદન કર્યું. નારાયણનું વાંગમય સ્વરૂપ એવા ભાગવતજીના ચરણોની અંદર વંદન કર્યું. ભગવાન વેદવ્યાસજી, સુખદેવજી મહારાજ અને સદગુરુ પરમાત્મા તેમના ચરણોની અંદર વંદન કર્યું. માતા પિતા અને ગુરુ મહારાજના ચરણોની અંદર વંદન કરી શ્રીમદ ભાગવતનું અધ્યયન કરતા અને માં સરસ્વતીના ઉપાસકો એમના ચરણોમાં વંદન કરી આપ સૌના હૃદયમાં બિરાજતા ભગવાન નારાયણને મારા વંદન કરી સાથે બધાને ઓમ નમો નારાયણ. હલો હલો એમાંથી બે ઓછો કરો, બે. હલો 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 હલો.
હલ 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 ગઈકાલના સત્રની અંદર જે વ્યક્તિ સંસારમાં રહી અને પણ ભગવાનની ભક્તિ કરી શકે એવું મનુરાજાના સંતાન પ્રિયવ્રતનું આપણે વૃત્તાંત સાંભળ્યું. બ્રહ્માજીના ઉપદેશથી, બ્રહ્માજીની આજ્ઞાથી, બ્રહ્માજીના કહેવાથી પ્રિયવ્રત રાજા ભગવાન સૂર્યનારાયણના પરમ ઉપાસક હતા. એ પણ આ સંસારની અંદર જોડાણા. કાલે આપણે ઘણી એવી કથાઓ સાંભળી કે સંસારમાં રહી અને તમે ધારો ને તો પરમાત્મા સુધી પહોંચી શકો. કેમ કે પશુ કી પનિયા બને એક નરકો કછું ન હોય. પશુ કી પનિયા બને એક નરકો કછું ન હોય. પણ નર જો સત્કર્મ કરે તો નરી નારાયણ હોય. નરમાંથી જ નારાયણ થવાય. પણ એના માટે કોઈ એવા સાધુ, કોઈ એવા સદગુરુ, સાચો માર્ગ બતાવવા વાળા કોઈ એવા ગુરુ જો આપણને મળી જાય ને, મિલે કોઈ યશો સંત ભક્તિ પહોંચા દે ભવદરિયા. મહાપુરુષો લખે છે કે જોખમ ભર્યો જહાજ અમારો. આપણી પાસે કઈ દ્રવ્ય હોય અને રાત્રિના સમયે ક્યાંય જવું હોય તો આપણે કોઈની મદદ લઈએ, એમ કહીએ ને ભાઈ મારી હારે હાલો ને, થોડું જોખમ છે ને, અને એક કરતા બે વધારે સારું. એમ મહાપુરુષો કહે છે જોખમ ભર્યો જહાજ અમારો. આ જોખમ ભર્યો જહાજ છે. આમાં કેટલું છે એને જો વ્યક્તિ સમજી જાય ને, મેં કાલે પણ કહ્યું હતું કે આપણે ઉપરથી આને બહુ શણગારીએ છીએ, પણ ઉપરથી મજા અંદરની છે. પણ એ તો કોઈ એવા સદગુરુ મળે તો થાય. નહીં તો 7 સ્ટેપ છે પરમાત્મા સુધી પહોંચવાના. યમ નિયમ પ્રાણાયામ આસન ધ્યાન ધારણા સમાધિ. આ 7 સ્ટેપ જો તમને આવડતા હોય એટલે જેમ સાંસારિક જીવનની અંદર આપણે વ્યક્તિથી વાત કરે ને, એ જ રીતે વ્યક્તિ ઈશ્વરથી વાતો કરે, ભગવાન સાથે વાતો થાય. પણ એના માટે આ 7 સ્ટેપ જરૂરી છે. યમ નિયમ પ્રાણાયામ આસન ધ્યાન ધારણા સમાધિ. પેલું આસન આવે. હવે મેં કહ્યું એમ 3 કલાક જો આપણે એક આસન ન બેસી શકતા હોય તો ઉપાસનાની તો શું વાત કરવી. શાસ્ત્રીજી કે કથામાં તો બહુ મજા આવે છે, પછી છે ને પણ એ કોઈ સદગુરુની કૃપા થાય.
ત્રણ વસ્તુ મળે ને વ્યક્તિને ત્યારે તમે આવા યજ્ઞો કરી શકો. ખાલી પૈસાથી ન થાય હો, ખાલી શરીરથી પણ ન થાય, અને ખાલી સમયથી પણ ન થાય. આ દુનિયાની અંદર એવા કેટલા લોકો છે કે જેની પાસે કેટલા પૈસા છે ને એ ગણવા માટે એને નોકરો રાખવા પડે છે. એની પાસે કેટલા પૈસા છે એ ગણવા માટે પણ એને નોકરો રાખવા પડે છે. હવે એને તમે એમ કીધું હોય છે કે 8 દિવસ તમારે બેઠા બેઠા કથા સાંભળવાની, તો શું કહેશે ખબર છે? અમારી પાસે સમય નથી. સંપત્તિ છે પણ સમય નથી. હવે ઘણા વ્યક્તિ પાસે સમય છે, કથામાં આવવાની બહુ ઈચ્છા થાય પણ કે બેહાય નહીં, શું કરવું? પડોઠી વળે એમ નથી. એની પાસે શરીર નથી. સમય છે પણ શરીર નથી. ઘણા પાસે સમય છે અને શરીર છે, તો એની પાસે સંપત્તિ નથી. એટલે તમારા ઈષ્ટની પૂર્ણ કૃપા હોય અને આ ત્રણ વસ્તુ જ્યારે એક થાય, સમય, શરીર અને સંપત્તિ. અમારો રોજનો વિષય છે, આ શ્રીફળમાં પાણી સુકાઈ ગયા હોય, મુહૂર્ત આપ્યું હોય ને પછી શ્રીફળમાં પાણી હોય સુકાઈ ગયું હોય. શાસ્ત્રીજી જ્યાં તૈયારી કરીએ ને ત્યાં કાંઈક ને કાંઈક, પણ એનો સમય ન પાક્યો હોય. એટલે મુહૂર્ત લઈ ગયેલા શ્રીફળો એમને પડ્યા હોય. પેલી તમારા ઈષ્ટની કૃપા, પરમાત્માની કૃપા થાય અને આ ત્રણ વસ્તુ જ્યારે તમને પ્રાપ્ત થાય, સમય, શરીર અને સંપત્તિ, આ ત્રણ એક સાથે મળે ને ત્યારે વ્યક્તિ આવા જ્ઞાન યજ્ઞો કરી શકે. ત્યારે તમને આવા જ્ઞાન યજ્ઞોની અંદર બેસવાનો, સાંભળવાનો પરમાત્માની કૃપાથી લાભ મળે. એટલે રોજ એટલું તો તમને બધાને ચોક્કસ હું યાદ કરાવીશ કે રોજ સભા મંડપની અંદર બેસો, તમારી પૂજા પૂર્ણ થાય એટલે એક વખત તમે જે ભગવાનને માનતા હો, તમારા હૃદયની અંદર જે પણ ભગવાન બિરાજતા હોય ને, એકવાર એનો પાર માનવો, એકવાર એને વંદન કરવા, એક વખત એને વિનંતી કરવી, એને પ્રાર્થના કરવી, હે નાથ, તારી કૃપાથી અમારો આ મનોરથ સફળ થયો. તમારો ઈષ્ટ કૃપા કરે તો જ આ થાય. અને આવા અમને ઘણા અનુભવ છે. જ્યાં સુધી તમારા ઈષ્ટ, તમારા કુળદેવી, તમારા પિતૃદેવતાઓ એની તમારા ઉપર જ્યાં સુધી પરમ કૃપા ન થાય ને ત્યાં સુધી વ્યક્તિ આવા જ્ઞાન યજ્ઞો ન કરી શકે. એટલે આપણે એમને માહેલું જવાનું છે, કર્તા કર્મ અને કારણ ઈશ્વર છે, એટલું યાદ રાખજો. કોઈ દિવસ કોઈને એમ ન કહેતા અમે કથા કરી એમ. મારા નાથે કરાયું એ બધું થયું. કેવલ ગુરુ કૃપા. જે કાંઈ થાય ગુરુ મહારાજની કૃપાથી થાય. ગુરુ મહારાજ જે કાંઈ મોકલે એ બધું આવે અને પીરસે.
સદગુરુ કૃપા હી કેવલમ, માત્ર ગુરુ મહારાજની કૃપા. પણ તમારો સંકલ્પ સિદ્ધ થયો એનો મતલબ એ છે કે તમારો ઈષ્ટ તમારી ઉપર રાજી છે. પરમાત્મા તમારી ઉપર પૂર્ણ કૃપા કરે છે. એ આ જ્ઞાન યજ્ઞ છે ને સાબિત કરે છે. અને આ સંસારની જ ભક્તિ છે. જવું છે બેટા? ઉભા રહ્યો, ત્રણે ત્યાં ઉભા રહ્યો. સભા મંડપ ને બધાને કહું છું, આ ત્રણેય અમારા ગોવાળિયા છે હો. એકવાર જોરદાર તાળીઓથી વધારો ત્રણેય. સ્પેશિયલ એક દિવસ નક્કી કરીને ત્રણેય કે અમારે કથા સાંભળવા જવું છે. કેટલા એવા જીવ હોય રાત દિવસ ગાયોની સેવા કરવા વાળા છે, ના જાણે કિસ રૂપમાં નારાયણ મિલ જાય હે, ક્યાં રૂપમાં ભગવાન તમારા ઘરે આવી જાય. दृष्टि में तेरे दोष है, दोष दुनिया निहारती. तकलीफ क्या છે તમારી દ્રષ્ટિમાં? दृष्टि में तेरे दोष है અને दोष दुनिया निहारती. तो શું કરવું જોઈએ? क्षमता का आंजन आंजलो, बस हो गया भजन है. आदत बुरी सुधार लो, बस हो गया भजन. અને મન કે તરંગ માર લો. મનના જે તરંગો છે ને એને દૂર કરો ને એટલે ભજન થઈ ગયું. સેવાકીય પ્રવૃત્તિ હોય એટલે બહાર ન નીકળી શકે. અમે તો ગમે ત્યાં ફરતા હોય, પણ એમનો જ્યારથી ખ્યાલ હતો કે નજીકમાં કથા છે એટલે એ લોકોએ નક્કી કર્યું કે એક દિવસ ગાયોને અમે છૂટી મૂકી દઈશું, એક દિવસ અમારે કથા સાંભળવા આવું. આ ભાવ. અને મારા જીવનમાં ક્યારેય પ્રોટોકોલ આવ્યો નથી. ભરતભાઈ બેસે તો ઈ જ માન સન્માન હોય, અને અમારો ગાયો ચરાવવા વાળો ગોવાળીઓ આવે તો ઈ જ માન સન્માન હોય. કારણ અમે એક દિવસ કહ્યું હતું કે બર્તન સબ ન્યારે ન્યારે, પાણી સબ નહીં. ખાલી વાસણો જુદા જુદા છે, અંદર તો મારો નાથ જે અહીંયા બેઠો છે ને ઈ જ ત્યાં બેઠો છે, ઈ જ આમાં બેઠો છે. પણ ગોતી લેજે, ગોતી લેજે, ઈ ભીતર છે, ક્યાંય બહાર નથી. જેને તમે આ સમગ્ર સૃષ્ટિની અંદર ગોતો છો ને ઈ જ પરમાત્મા મારા અને તમારા હૃદયની અંદર બિરાજે છે. એટલે અમારી એક ભક્તિ લખે, તારા ભગમાં મારો ભગમાં મારો એ નાથ બિરાજે. તારા રે ગઢમાં મારો એ દીપિયું દી બિરાજે. એ જોને અંતર પટ ખોલી, જોને અંતર પટ ખોલી, હૃદયમાં વસ્તુ છે અનમોલી. હૃદયમાં વસ્તુ છે અનમોલી. સંત સમાગમ વિસ દિન કરીએ, સાંભળીએ શુદ્ધ બોલીએ, સાંભળીએ શુદ્ધ બોલીએ. સંગમાં ભાઈ ભાગ્ય
બિરાજે. જોને અંતરપટ ખોલી, હૃદયમાં વસ્તુ છે અનમોલી. ક્યાં? હૃદયમાં. એને બહાર ગોતવાની જરૂર નથી, આપણા હૃદયની અંદર બિરાજે છે. પણ મળશે કોને? એક ભક્તિ લખે છે, જાન ગુમાવો એ બધાય હાલો જાનમાં. જાનમાં જવું હોય તો જાન ગુમાવો, પછી હાલો બધા જાનમાં. મારો કહેવાનો ભાવાર્થ ઈ છે કે પરમાત્માની કૃપાથી આવો સરસ આપણને માનવ દેહ મળ્યો છે, તો એને સાર્થક કરવા માટે, આ દેહના કલ્યાણ માટે સંસારમાં રહી અને તમે ભગવાનની ભક્તિ કરી શકો. ક્યાંય ગોતવા જવાની જરૂર નથી પરમાત્માને. માત્ર તમારા મંદિર આગળ બેસો અને જે ભગવાન તમને વાલો હોય, જે ભગવતી તમને વાલી હોય, રાત દિવસ માત્ર તેનું જતન કરો, તેનું ભજન કરો. એટલે પરમાત્મા 100% જતન કર આપના પ્યારે, કર્મથી આશ નથી. આવું વૃતાંત આપણે પ્રિયવ્રતના ચરિત્રની અંદર સાંભળ્યું છે. અને નામનો જ મહિમા આગળ બાપજી બતાવે છે. નાભી, પછી ભરતજી, અને એ ચરિત્રની અંદર વૃષભદેવની કથા, વૃષભદેવના ચરિત્રની અંદર 9 યોગેશ્વરો, ઈ ચરિત્રની અંદર શ્રીમદ ભાગવતના 6થા સ્કંદમાં પરમાત્માના નામનો કેવો મહિમા છે ને બતાવ્યું છે. શ્રીમદ ભાગવતનો 6થો સ્કંદ, જેની અંદર અજામિલ ઉપાખ્યાન આવે. એક દીકરાના માધ્યમથી તરી ગયો. અજામિલ પોતાના જીવનની અંદર સત્કર્મ કરતો હતો. અજામિલ બ્રાહ્મણ હતો. રોજ દેવ મંદિરે જવું, રોજ યજ્ઞ યાગાદિ ક્રિયા કરવી, રોજ સંધ્યા વંદન કરવા, રોજ વનમાં જવું, વનમાંથી સમિધ લાવવા, વનમાંથી પુષ્પો લાવવા, અને રોજ દેવ કર્મ કરવાનું. हेलो 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 કર્મ કરવાનું. પણ હું કેતો આવું છું એમ
કરીએ ના કુસંગ સંગ બેસીએ ને જહાં તહાં. હા, હવે બરોબર. કેમ કે શ્રોતાજનોને જોયા પછી મને હવે મારાથી નો રહેવાતું હોય, પણ મારો મેન આધાર આ હોય. અને હજી આજે ચોથો દિવસ છે, 2 સત્ર અને હજી 4 દિવસ કાઢવાના. હવે બરોબર. करिए ना कुसंग संग बेसिए न जहां तहां, काजल की कोटड़ी में घरिए ने घरिए तो दाग लागे ही लागे. તમે રોજ સત્કર્મ કરતા હો, માત્ર 5 દિવસ છોડી દો ને, એટલે છઠ્ઠા દિવસે તમને સત્કર્મ કરતા આળસ થશે. સત્સંગને લાગતા વાર લાગે, કુસંગ માણસને તરત લાગે. વ્યાસપીઠની મર્યાદા છે એટલે બોલીશ નહીં, પણ એવું કઈ ખાતા પીતા હોય એની પાસે તમારે ખાલી 5 દિવસ જઈને બેસવું. એટલે છઠ્ઠા દિવસે આપણા શ્રી ગણેશ થઈ જશે. કેમ કે કુસંગ વ્યક્તિને તરત લાગે, સત્સંગને લાગતા વાર લાગે. અજામિલ રોજ વનમાં જાય છે, સત્કર્મ કરવાના જે કઈ સમિધો છે, પુષ્પો છે, ફળ છે, આ બધું લેવા માટે વનમાં જાય છે. પણ આ વનની અંદર અજામિલને એક દિવસ એક શુદ્ર સ્ત્રી મળી. અજામિલે એનો સંગ કર્યો, સત્કર્મ છૂટી ગયું. અજામિલની કથામાંથી આપણે જાણવાનું ઈ છે કે ભગવાનના નામનો કેવો મહિમા છે. એક દીકરાના નામથી અજામિલ તરી ગયો. એટલે હું રોજ બધાને કહું છું, તમારા દીકરા દીકરીઓના નામ પણ એવા પાડજો. આખો દિવસમાં ખાલી 5 વખત તમારી દીકરીને કે દીકરાને તમે બોલાવો ને, તોય આ કાયાનું કલ્યાણ થઈ જાય. કેમ કે તુલસી સીતા રામ કો રીજ ભજો કે ખીજ. કોઈ પણ ભાવથી ભગવાનનું નામ લેવામાં આવે તો એ આપણા ખાતાની અંદર જમા થાય છે. ઈ કથા આ અજામિલમાં બતાવે છે. નામનો કેવો મહિમા છે એ કથા અજામિલની છે. અત્યારના આધુનિક દીકરા દીકરીઓના એવા નામ હોય, અમારા વડીલોને તો બોલતાય ન આવડતા હોય. રાધે રાધે. પણ નામ એવા પાડો. કોઈ દીકરાનું નામ ગોપાલ હોય અને એનો પરિવાર આખો દિવસમાં 5-10 વખત ગોપાલ 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 બોલે. વિચાર કરો, પેલા એવા જ નામ હતા ને, રામ, લક્ષ્મણ, ભરત, કેશવ, નારાયણ, માધવ, ગોવિંદ, હરિ. દીકરીઓના નામ નદી ઉપરથી પાડવામાં આવતા, તીર્થ ઉપરથી નામ પાડતા. ગંગા, ગોદાવરી, કેવા નામ હતા. અને અત્યારે બોલ્યા જેવું છે નહીં, તમે બધા સમજો છો.
અમારે 2 દીકરીઓ છે ને, આ પરિવારમાં નથી, બંસી અને ગોપી. કેવા સરસ નામ છે, વિચાર કરો. વંદન છે ઓય બેયના માતા પિતાને વંદન છે. મારી મોટી દીકરી છે, કોલેજના બીજા વર્ષમાં છે, પણ નામ છે કૃષ્ણા. અને દીકરો છે એ 12મા ધોરણમાં છે, પણ નામ છે શિવમ. મેં હરિને હર બે ભેગા કર્યા તો જ તમને કહી શકીએ ને. કુસંગ વ્યક્તિને તરત લાગે. અજામિલ એ સત્કર્મ કરવાનું છોડી દઈ અને પાપ કર્મ કરવા લાગ્યો. હવે વનમાં જાય છે, પણ માત્ર ને માત્ર પેલી શુદ્ર સ્ત્રીને મળવા માટે. સત્કર્મ છૂટી ગયું. પછી અજામિલને એક વિચાર આવ્યો કે રોજ મારે વનમાં જવું એ કરતા લાવને એ સ્ત્રીને ઘરે લઈ આવું. એટલે અજામિલ પેલી શુદ્ર સ્ત્રીને પોતાના ઘરે લઈ આવ્યો. માતા પિતાએ સમજાવ્યો કે બેટા, આ શુદ્ર સ્ત્રી છે, અને આપણે જો ભૂલથી પણ અડી ગયા હોય ને તો વસ્ત્ર સહિત સ્નાન કરવું જોઈએ. માતા પિતાએ સમજાવ્યા એટલે માતા પિતાનો એને ત્યાગ કર્યો. માતા પિતાને છોડી દીધા. હવે સત્કર્મને મૂકીને અજામિલ માત્ર ને માત્ર પાપ કર્મ કરે. પણ સાધુ હૃદય છે, સાત્વિક બ્રાહ્મણ હતો, માત્ર એને કુસંગ લાગ્યો હતો. અને હું કહું છું એમ કુસંગ માણસને તરત લાગે, સત્સંગને લાગતા વાર લાગે. એટલે અજામિલના ઘર આગળથી એક સંતો પસાર થયા. સંતોને વિચાર આવ્યો કે અજામિલ બ્રાહ્મણ છે, પણ એક શુદ્ર સ્ત્રીના સહવાસથી ભ્રષ્ટ થયો છે, માટે એનો ઉદ્ધાર કરવો, એને માર્ગ બતાવવો એ આપણી ફરજ છે. અને બહુ સાચી વાત છે. કોઈ સાચો વ્યક્તિ કોઈ એવા માર્ગે જતો હોય, ખરાબ માર્ગે, તો એને પાછો વાળવો ને એ આપણા માનવ સંસ્કૃતિની પણ ફરજ છે. એને આપણે સમજાવી શકીએ કે ભાઈ, તારા વડીલો કેવા હતા, તું ક્યાં કુળમાં જન્મ્યો છે, તું કોનું સંતાન છે, અને તું આ શું કર્મ કરે. પણ કોઈ સાચો માર્ગ ભૂલી અને ખોટા માર્ગે કોઈ સાચો વ્યક્તિ ચડ્યો હોય તો એને પાછો વાળવો એ પણ આપણા હિન્દુ સંસ્કૃતિની એક ફરજ છે. એમાં ઉપરથી ખાલી ધૂળ જામી હોય, કેમ કે સંત ચટકો લાગ્યા વગર કેમ રીજે કીર્તાર. સંત ચટકો લાગ્યા વગર કેમ રીજે કીર્તાર.
મારા વાલા વિચાર કરો, ઈયળમાંથી જો ભમરી બને તો નરને કેટલી વાર હે? ઈયળની જો ભમરી થઈ જતી હોય તો માણસને શું વાર લાગે? પણ પારસના પ્રતાપથી કંચન ભઈ તલવાર, પારસના પ્રતાપથી કંચન ભઈ તલવાર. પારસ છે ને એ લોઢાને અડાડો